કેશોદ નગરપાલિકાની ઓલિમ્પિક સેલ્ફી પોઈન્ટમાં કેન્દ્રીય ખેલ મંત્રી સાંસદ ગુમ ચાહકોમાં નારાજગી જોવા મળી છે. કેશોદ નગરપાલિકા કચેરીમાં પરિસરમાં ખેલાઈ રહેલા ઓલિમ્પિક 2024ના ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા કચેરીમાં રાખવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં અરજદારો અને શહેરીજનો પોતાનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગૌરવ અનુભવે એવો હેતુ છે. ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ ઓલિમ્પિક 2024ના સેલ્ફી પોઈન્ટમાં કેશોદ મત વિસ્તારમાંથી વિજેતા થયેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર ઉપરાંત ખેલ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની તસવીર ન હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના ચાહકોમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને કેન્દ્રીય ખેલ મંત્રી બનાવી ભારતમાં યોજનારા ઓલિમ્પિકની સફળતા માટેની જવાબદારી સોંપી ત્યારે તેઓના મત વિસ્તારમાં અણગણા કરવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. કેશોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો રાખેલ છે. ત્યારે ઓલિમ્પિક રમતોમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ચંદ્રકો મેળવી સમગ્ર વિશ્વમાં ભારત દેશને ગૌરવ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કેશોદ મત વિસ્તારમાં સાંસદ અને ખેલ મંત્રી મનસુખભાઈ માંડવિયાને સેલ્ફી પોઈન્ટમાં બાદબાકી કરવા પાછળ આંતરિક જૂથવાદ કે ખેંચાખેંચીની નિર્ણય લેવામાં આવ્યો હતો દુઃખદ બાબત કહેવાય. રમતગમત ક્ષેત્રમાં ખેલદિલી હોવી જોઈએ. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.